હે બેટા હું શું કહું નિશાળે નથી જાનું તારે આજે જવાનું હોય ને મમ્મી. ઈ તો ઠીક તાર ફઈ ક્યાં ગયા ક્યારના દેખાય આટલું વાસીનું કામ પડ્યું છે ને ક્યાં વયા ગયા આમ બહાર રહીશે મમ્મી ભાઈ. અરે આ તો ક્યાંય સાંભળે નહીં કેટલું બોલાવ્યું ક્યાં આવી છે એ હામેરિયા ફઈ રવિના ફઈ. રવિના બેન ક્યાં ગયા અહીંયા આવો ને શીતલ, હા બોલો ને મારે થોડુંક ગામમાં કામ છે હા તો હું ગામમાં જાઉં છું, બરોબર? કાંઈ વાંધો નહીં તમે જાઓ અમે ઘરે છીએ બરોબર આ મીનાજને ભણવાનું બધું લેસન બેસન બધું પતી ગયું. બધુંય પતી ગયું હવે નિશાળે ને જવાનું છે તો ઈ વઈ જાહે ને રીતાજી ટાઈમ થાય બોલો ને ભાભી શું કામ હતું? આ આટલું બધું કામ પડ્યું છે શું કરો છો ક્યારના અંદર હું અંદર ઓલું ચા બનાવતી હતી, મારે પીવો તો ને તો. કેટલી વાર હોય પણ ચા અત્યારે બપોર થયું માથે હાલો આ બધું કામ કરાવવા લાગો મેં કીધું તમે કરી નાખજો ને, મારા બેનપણી ત્યાં હે ને ઓલું મારા ડ્રેસ લેવા જાવો છે. એ પછી બેનપણી ની ડ્રેસ લેવા જવાય આ કામ પતાવીને હજી ભાઈ આખી તમે ભાભીને સમજાવો ને. હું કીધું રવિના તને? પણ હું કામ આવીને પછી કરી નાખીશ, મારે ડ્રેસ લેવા જાવો છે, પછી એને જવું હોય ભણવા. શીતલ, હવે તું ને મીનાજ છો તો તમે કામ કરી નાખજો ને, મારી બેનને જવા દે ને. હું કાઈ નાદ નથી પાડતી તમારી બેન ને પણ થોડુંક કહું ત્યાં તમે એનું ઉપરાણું તણતા કેદી શીખશે આ બધું પણ ક્યાં મેં ઉપરાણું કર્યું? એ મારી લાડકી બેન છે. આ કે મારી દીકરી લાડકી છે, આપણી દીકરી એમ એ પણ મારી લાડકી બેન છે. તમે નહીં સમજો કાઈ વાંધો નહીં જાઓ હું કરી નાખીશ કામ કોઈને નથી કરું મમ્મી હું રવિના ફઈ ભેગી જાઉં તું. ના 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 હું એકલી જઈશ ને, હું ફટાફટી વી આવીશ. ક્યાંય રવિના ભાઈ ભેગું નથી જાવું ભણવાનું કરને શાંતિ જ નથી તે કોઈનું રવિના કામ કરજે. હા જો તું ગામમાં જાતી હોય ને તો ધૂળેટી આવે છે ને તો થોડાક કલર બજાવટો આપણા આટો લેતી આવજે. હા તે વાંધો નહીં ભાઈ, તમ તાર મારી પાસે પૈસા પડ્યા જ છે, હું મને ગમે ને વાંધે કલર લેતી આવી. એવું તો કામ એને બહુ ગમશે પૈસા આપું તને? ભાભી તમે આવું ન બોલો હો. એવું કામ કે ગમશે ન એટલે કે આવું કામ ગમશે બહાર ફરવાનું બસ, ફરવાનું, બસ, વસ્તુ રહેવા દ્યો. લેવાની ઘરનું બધું હું કામ કરું જ છું, એવું નથી કે નથી કરતી. બસ શીતલ, બસ. રવિના તો તારા ભાભી હામું નો જો, બરોબર? તારે જાવું છે ને આલા તને પૈસા આપું છું તો કલર લેતી આવજે અને તારે બીજું જે વસ્તુ લેવી લેતી આવજે, બરોબર? રવિના ફઈ ગુલાબી કલર લાવજો હો. આપડી બે હાટુ ગુલાબી કલર જાજા લેતી આવીશ. હારું ભાઈ હું જાઉં હો. બરાબર. જય માતાજી. જય માતાજી. શીતલ, જે મારી બેન છે એ થોડુંક ઓછું કામ કરે તો એમાં તને શું વાંધો છે? થોડુંક આપણે કામ કરીને ખાય. હું આખો દી કામ કરતી જ હોય તમારી બેન કદાચ કરી નાખે તો એનું શું ઓછું થઈ જાય મારું તો કરી કરીને અડધી થઈ ગઈ હું તો કામ કેટલું કામ કરવાનું પછી સાંભળ, હવે મારા ગામમાં કામ છે તો હું જાઉં છું, બરોબર? તું અને મીનાજ આ બધું સાફ કરી નાખજો, બરોબર? અને કઈ કામકાજ હોય તો કહેજે. કઈ ગામમાંથી કઈ લાવવાનું છે? કાઈ નથી લઈ આવું મારે લઈ આવવું હોય છે હું હાથે જઈને લઈ આવીશ અને કલાક દોઢ કલાકમાં જો રવિના નો આવે ને તો મને ફોન કરજે, ભલે બરોબર? ભલે હું કરીશ ફોન તમને બરાબર. જય માતાજી. જય માતાજી. હાલ બટા આપણે થોડુંક રસોડામાં રાંધી નાખી ને તો તારી ફઈ આવશે ને તારા બાપા આવશે ને તો અડધા ભૂખા રહી આપણે હાઈસ માણ માણ ભેગું થયું. જો ભાઈ ભાભી ખબર પડત ને કે હું હે ને વસ્તુ લેવા જવાનું બાને ક્યાંય જાઉં છું તો મારો ખાખરો ખરી જાત. હાઈસ આજ કેટલા દી પછી હું એને મળીશ. ફટાફટી જાઉં ને જલ્દી વી આવું. જો તો ખરા કેવો હૂતો છે, એને ઈ નથી ખબર કે ઓલી આઈ છે મને મળવા. ઓય આ ટકા આવું સપનું નથી જોતો ને? એટલે હું જ છું, ભૂત નથી કઈ. હે? હું હે? તું જ છો? હા બેસ બેસ અહીંયા. આ તારો ડોહો 2 મહિના થયા તું મને મળવા નથી આવી. એમાં તારો ડોહો? એ ભગવાન, આ આદમીને કેદી ખબર પડશે કે શાંતિથી ને પ્રેમથી વાત કરાય? પ્રેમ તો એવો કરે કે વાત જવા દે. અરે બાપ, હું તને કેટલો પ્રેમ કરું છું તને નથી ખબર? પણ હું શું કહેતી હતી, હા તું એમ કે 2 મહિનાથી આવી. અરે પણ એક તો મારા ભાભી આહા મગજનો દુખાવો છે અને એમાં મારા ભાઈ તો જો કે હે ને હું કહું ને એ મજ કરે. પણ ઈ ઠીક, હું તને હે ને એક વાત કહું શું? પણ ઈ તારી કીધે નહીં થાય, રેવા દે. પણ તું બોલતો ખરા? નહીં થાય મને ખબર હે. પણ તું કેતો મને ખબર પડે ને. આ વખતે ધૂળેટીમાં હે ને તારે મને કલર લગાડવાનું છે. તો એમાં ક્યાં મોટી વાત છે? હું એમાં ક્યાં મોટી વાત છે? હવે રેવા દે, જા જા તું અને મારી ઘરે મારા ભાઈ ને ભાભી સામે તું મને કલર લગાડવા આવીશ. લગાડી દઉં તો બોલ. હું માનતી જ નથી. કેટલા કેટલાની શરત? કેટલાની શરત?
પાકું ને? હા હું આમ જો કઈ તાર ભાઈ થી કઈ બીતો નથી. ઈ તો જોઈ તે સમય આવી છે ને તે જોઈ જાય તમ તારે. જોઈ લેજે તમ તારે. આજ મોઢે બોલજો હો. અરે આમ જો આજ મોઢે બોલું હું. તારા ઘીરે આવીને તને આમ જો આખી આખી રંગી નાખું. એમ હા તો હું આજ બજારમાં કલર લેવા જ નીકળી છું. ધ્યાન રાખજો હું ઓઇલ નું ડબલું તૈયાર રાખીશ. હું આમ જો ઓલો અમાર ભેંસ રહી ને ઈનો પોદરો લઈને એવું કઈ નથી લગાડવું મારે. તને પોદરો લગાડવો છે. ના 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 કલર લઈ આવો ને તો જ નકર કાઈ નહીં. કલર લગાડવો છે તો હા તે કાઈ વાંધો ને આપડી શરત તમારા પડી હો. દોસ્ત તમારો દોસ્તાર હોય ને એને પૂછાય કેલા તું તારી પ્રેમિકા રે કઈ રીતના રેસ એમ રેવાય. આ તો પણ- પોદરો લગાડવાની વાત કરે છે. ગાંડી તને ખબર છે કે મારો મગજ કેવો છે. મગજ છે ને ફટકેલો અડધો કઈ પણ કહો ને એટલે મારું તો કોઈ દી માનવાનું જ નહીં. તમે કયો ઈ જ મારે માનવાનું. આઈશે હવે આમ બેસ બેસ હવે શાંતિથી વાત કર. ઈ તો ઠીક હતું પણ તું આ વખતે મારી હાટુ વસ્તુ હું લઈ આવવાનો. આ એટલા વર્ષ થયા કોઈ દી એમ કીધું કે હાલ હું તને ડ્રેસ લઈ દઉં. અરે ગાંડી તું કે હું તને લઈ દઉં એમાં શું હોય. ઓહો અરે ગાંડી તું કે લઈ દઉં વાંધો નહીં તો આ વખતે આવ ને એટલે મારી હાટુ ઝાંઝરી લઈને આવજે. કેવી ચાંદીની લેવી છે? આ તો ચાંદીની બેન સોનાની લઈ દઈશ. અરે તું ગાંડી કે ખાલી કે હોનાની લે એટલે હોનાની લે. ના 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 મારા ખાલી ચાંદીની જ જોઈએ. કાઈ વાંધો નહીં. પાકું ને? પાકું. હું કહું છું હા. અમાર ભાઈનો ફોન આવે ને પેલા હું જાઉં. હા તું જા જા વળી તારો ભાઈ અહીંયા ક્યાંક ટપક છે. અને ઓલી ચેલેન્જ જે રહી ને ઈ હકીકતમાં કરવાની જ છે. યાદ રાખજે. કરવાની જ છે ની ચેલેન્જ રહી ને હું જ જીતવાનો છું જોજે. ઓહો હા. ઈ તો જોઈ તમ તારે કોણ ચેલેન્જ જીતે હે ની હો. આવો હારું હાલ હું જાઉં હો. એ આ જા. મારું દીકરું શરત મારતા તો મરાઈ ગઈ છે. હવે આનું શું કરું? કાંઈ વાંધો નહીં. આ શરત તો હું જ જીતવાનો છું. ઉપરથી નીચે પડે ને તોય ગમે એ કરવું છે. બાકી લગન તો આની હારે હું કરવાનો જ છું. મને કહે છે કે હા હું આવીશ જોઉં કેવો કાવે હે ઈ અને મારા ભાઈ હમુ આવે એની હિંમત જ ન થાય. કેતા તો કેવાય ગઈ હોય પણ કેવા કોને જાય. મેં તો એની હાટુ મસ્તીનો ગુલાબી કલર લઈ લીધો છે. ઈ કેવો કાવે હે ને ઈ હું જો લઈ ભાઈ ભાભી જોતા નથી ને. મમ્મી હજી રવિના ફઈ નો આવ્યા. કોને ખબર તારી ફઈ ક્યાં ગઈ હોય કેટલી વાર થઈ ક્યાંની ડેસ્ક નું કઈ ગઈ છે ને એમાંય ઓછા ભાગે તે કલર મંગાવ્યા. અત્યારે ક્યાં કલર ની જરૂર હતી કાલ લઈ લેત. મમ્મી તો રવિના ફઈને ફોન કરવો છે. હા તે કરવો હોય તો આ રવિના ફઈ આવી ગયા. આવી ગયા રવિના બેન કલર લઈને. બહુ વાર લગાડી. ડ્રેસ ક્યાં છે? ભાભી પતી ગઈ તમારું? કાયમી નું થઈ ગયું ગમે એટલું કયો કે ભાભી પતી ગયું તમારું. અરે ડ્રેસ ક્યાં છે? ડ્રેસ હજી સીવાનો હતી. સેણી હજી એની બાકી હતી સીવવાની. કુર્તું લઈને વિયાવ તો થાય. કાઈ વાંધો નહીં જાઓ અંદર કામ કરો. રવિના ફઈ કલર લઈ આવ્યા ગુલાબી. અરે આઈ રહ્યો ગુલાબી ને પીળો. વાવ ફેવરિટ મારો કલર લઈ આવ્યા. કોઈની હોળી ન થાવી પણ આ બેયને પેલા હોળી આવી ગઈ. અંદર એટલે તાર મમ્મી તો બડબડ કર્યા રાખશે. હાલ હું તને હું કહું છું અંદર હાલ. પણ કામ છે એનું મારે. જા ભાભી તમે બહુ ડોળા કાઢો છો મારા ભાઈને કહેવા દ્યો. એન ભાઈની ધમકી દે. એન ભાઈ કેમ હાવત દીપડો હોય. એ તારા ભાઈનું કાઈ ન આવે મારી આગળ. એકવાર ધોકાવું ને પછી પૂરું થઈ જાય. આ તો ઈ નો તો બોલવું. ભાભી કોણ કોને ધોકાવે ની અમને ખબર છે. આ કોઈ નથી ખબર. તમે તમારું કામ કરો ને અંદર જઈને. હાલ તો એટલું કઈ નથી. ખાલી હોશિયારી કરો ને એટલું જ છે. માથે અને આ હું માથામાં નાખીને બેહી ગયા છો. ખબર છે મને તમે રૂપાળા છો. અને આય વાંધો બોલો ગુલાબ નાખું ઈ. શીતલ હું માથાકૂટ કરો છો તમે? આ નણંદ બધા? તમારી બેન. હું મારી બેન? તમારી બેન એક નંબરની ખોચડી છે. શીતલ એવું નહીં કહેવાનું કેમ કે મારી વાલી બેન છે. તમારી વાલી બેન બપોરની કલર લેવા ગઈ હતી અત્યારે આવી. કલર લેવા ગઈ હતી કે બનાવવા ગઈ હતી? પણ એમ નહીં જો ગામમાં ગઈ હોય અને કાઈ કામ નથી કરતી. હરીના બે કટકા નથી કરતી. સાંભળ જો ગામમાં ગઈ હોય બરોબર તો એને કોઈ એની ફ્રેન્ડ મળી ગયો હોય તો પાણીપુરી ખાવા ઊભી રહી ગઈ હોય તો થોડીક વાર લાગે. એમાં હું કામ તું ખોટી ચિંતા કરસ? ચિંતા કરવી પડે. જુવાન દીકરી છે પાર્કે ઘરે મોકલવીશ અહીંયા નથી રાખવાની. તમને ખબર જ નથી પડતી કાઈ. હા ઈ વાત તારી શીતલ 100% કાન પકડવા રહેતી છે કેમ કે અને જુવાન હવે મારી બેન નાની નથી પૈણવા જેવી થઈ ગઈ છે. ધ્યાન રાખવું પડે પણ તમારામાં ક્યાં. ના 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 સોરી શીતલ મારા મગજમાં હવે બેઠું. તારી વાત 100% સાચી છે. એનું ધ્યાન રાખવું પડે. તારી સાચી વાત છે.
પણ તમે ક્યાં માનો? રવિના હા ભાઈ બોલો ને. કેમ છે? મજામાં? હા હો. મીનાજી આવો બેટા. રવિના આમ હરખા બેહો. જો આમ જ કરતા હોય આખો દી હવે તમારી ઈ તો બેન. પછી હવે થોડીક મજાક મસ્કરી તો ભાભી હારે કરે જ ને. રવિના ભાઈ ભાઈ મારા વાલા વાલા ને કેવા ડાયા ડાયા ભાભી છે. કલર લઈ આવી. હા અન ભાઈ પીળો અને ગુલાબી. પીળો ને ગુલાબી. ગુલાબી મેનેજ નો પીળો મારો. હે તો તારા ભાભી માટે કઈ નો લાવી? મારે કાઈ નથી જોતું બાપા, તમે શાંતિથી રહ્યો ને તો બહુ થઈ ગયું. અરે એમ નો હાલે ને, મારે પણ તને કલર નો લગાડવો પડે. મારે નથી લગાડવો કલર, હું કોઈ ધૂળેટી રમતી જ નથી, મને ગમે જ નહીં કલર, મારી સ્કિન. આ વખતે તો હું ભાભી હાટુ એવો કલર લઈ આવવાની છું, એવો લઈ આવવાની છું કે ભાભી ગમે એટલો ઘઈ છે ને તોય નહીં જાય. ના હો, એવો કલર મને નહીં લગાડતા, મને ગમતું જ નથી. હા અરે લગાડવાનું છે. ઈ તો તમે ધૂળેટી આવજો પછી ખબર પડશે. કંટાળી જાય હો આનાથી, તમારી બેન થી કંટાળી જાય બાપા, રાખી નો હકે આને. કેમ પતી ગયું ભાભી તમારું? જેની હારે રમવાની હોય ને એની હારે રમજે, મારે નથી રમવું ધૂળેટી, મને ગમે જ નહીં. ભાઈ હા આપણે તમને ખબર છે હમણાં ઓલી નવી કુંડી લીધી? કુંડી હા કઈ? ઓલી લીધી, એમાં મેં જાજો બધો કલર કરી નાખ્યો છે. આપણે ખાલી ભાભીને લઈને એમાં ડબોળવાના જ છે. ભાભી રવિના તારા? હા મારા થોડા તો તારા ભાભી છે. એટલે મારા ભાભીને આ તો તારા ભાભીને તો તું મજાક મસ્કરી તો કરી જ એક ને. પાછા મારા એક ને એક ભાભી છે ને. હે કેવો હવે મસ્ત. મસ્કા મારે છે, કામ કરવું ન અરે. પડે ને એટલે. અરે એવું નથી શીતલ, તારી એક ને એક વાલામાં વાલી તારી નણંદ છે. તમે મને વાલા છો ને આ છોકરી વાલી છે ને આ તો ડબલ વાલા છે. ઠીક છે? આ હું શું કહેતી હતી હં. ભાઈ? હા મેં કીધું ઓલા ડેલિયા કોક એવું લાગે છે, હું જોતી આવો. આજા જોતીએ. કોણ છે? તમે જાવ ને જરાક જોવા કોણ આવ્યું છે. તમારે જવાય કે એને મોકલાય, તમારામાં બુદ્ધિ જ નથી. એ વાત તારી સાચી છે. તે તો હું પણ જોતો આવું, બરોબર? જાવ ને, અહીંયા બેઠા બેઠા પડારા કરે. ભાઈ બેનભાઈ હરખા, એકેયમાં કાંઈ કાઢવાનું નથી. મમ્મી રવિના થઈ ક્યાં ગયા? તુંય જા, બાકી હોય તો તારા બાપા ભેગી. તારા ફઈ ગયા, તારા બાપા ગયા, હવે તુંય જા. જા તુંય જોઈએ. તો હું જાઉં છું. હા જાવ બધાય, ભલે જાતા. હું તો ઘડીક અનુપમા જોઉં. આ ત્રણ ગયા ને હજી આવ્યા નહીં. ક્યાં ગયા તારા બાપા ને તારી ફઈ? એ રવિના ફેરિયા મમ્મી આવે જ છે. હાલી બધાય આવે ત્યાં અંદર થોડુંક કામ કરી નાખી. હાલો તો કરી નાખવી આપણે. તારી ફઈ તો કઈ કરશે નહીં ને તારા બાપા ને એનું કઈ કહેવાય નહીં. આપડા બે સિવાય કોણ કરે? હા, તો હાલ તું થોડોક ટેકો કરાવ. કાઈ નહીં, મારી યાર શરત મારી કા કે મારા ઘીરે આવીને રંગી જાજે. આજ તો તારા ઘીરે આવી અને તને રંગી જ જાવ. જો નો રંગું ને તો મારું નામ ટકો નહીં. અને કાઈ નહીં, પાછું એના ભાઈ ની ધમકી આપી કા. હવે તારા ભાઈ ની 1 2 ને 3. આવા નવા કેટલાક કોંજણા આવ્યા રાખે છે. લાય હવે ઘડીક હે ને ફોનમાં મથી લો, ઇન્સ્ટાગ્રામમાં. અરે શાંતિ રાખ, હું સૌ બોલતી નહીં કાઈ. તું અત્યારે શું કરે? બોલ માં. હું બોલ? અરે પણ કોણ છો તું? એ બેન 5 રૂપિયા હોય તો આપો ને, મેં ક્યારનું ખાધું નથી. એ પેટમાં આ શું છે? ખાય છે, બેન ખાધું ઈ તો કાઈ નથી ભાભી, ઈ તો રાતમાં કરો ને એટલે મને વળી થોડું ખોયો. હાલ આમાં આગળ ડેરીએ જા, હાલ કોઈ દે દેખાતો ને હાલ. આ બેન મેં બપોરનું ખાધું નથી, ખાવાનું હોય હા તો બિચારો દ્યો ને. ભીખો હે. બે રામ રે એને અડમાં. હાલો બોય જા, બીજી ડેરીએ જા, હજી નથી થયું. એ બેન 5 રૂપિયા હોય તો આપો ને. મમ્મી કાંઈ નથી. આવ્યો લાગે છે. ભલે આ માંગો. મેનેજ અંદર મારા ડબ્બામાં હે ને 50 રૂપિયા પડ્યા છે, દે ને જાને. અંદરથી લેતા આવું. આવાને નો દેવાય, પછી આ એકને દેહીન તો કેટલાય આવશે, લાઈન થાય. હવે એમાં હું ભાભી બિસાગડાને પેટમાં બળે ભૂખ લાગી છે ને. ભૂખ લાગી અને તું આમ હાથ આગો રાખ, આમ અડાઈ કરમાં એને નો અડાય.
પણ એમાં હું માણસ છે થોડું કઈ જનાવર છે. આ ભલે કોઈ છે. જલ્દી લઈને આવ. હે તમારું નામ? મારું નામ ટકો. હા આલ્યો મમ્મી. હાલ્યા હાલ વયા જા આગળ. બેન ખાવાનું દ્યો ને મને. બીજા કઈ બનાવ્યું હજી? પાણી તો પાઈ દો ભાભી. પાણી પાઈ દ્યો ખાલી. હા પછી જવા દે હાલ. અરે તમારા આખું પાઈ દે ચાલો અમે જાય છે અંદર મારે ઘણું કામ છે. હે ભગવાન એક મેરી હોય ને ખબર પડે હે કે નથી પડતી? જો મારી ભાભીને ખબર પડી હોત ને તો તારી ને તારી અને મારી બેયને એને જીવતી સમાધિ લેવડાવત. આપણે શરત મારી હતી, હું શરત જીતી ગયો ને. હજી તો આ ઘરનો જમાઈ નથી થયો બેહીમાં એમ. આપણી શરત હતી કે તું મારા ઘીરે આવીને મને રંગીશ એટલે હું તારી આ લગ્ન કરીશ. એ હું કીધું તું? પણ શરત નેહા લગી થોડી પૂરી થાય છે. પૂરી થાય ને. પૂરી હજી ક્યારે થાય તને ખબર છે? હા પૂરી ત્યારે થાય કે હે ને જ્યારે તું મારા ભાઈ સામે મારો હાથ માંગો ને ત્યારે. આવો, આપણે એવી કઈ વાત નથી થઈ. હા તો એમને થોડો કે મારો ભાઈ દઈ દે અને હું કઈ થોડી મારા ભાઈને કહું ના ભાઈ મારે લગ્ન કરવા છે. આમ તો જો કેવું ખોટું બોલે છે. હું ખોટું નથી બોલી, હું બરાબર જ બોલી છું. આવી હાશ ભાભી હું થયો તો હે કે તું પીવાની છો? પણ ભાભી સાંભળો તો આ ખરા. શું છે બધું? કોણ છે આ? ઈ તો બિચારો ભિખારી છે એમ તો રોકડો. અજમા મને તુંય સીધી ઊભી રહે. એ બેન 5 રૂપિયા લાવો ને. હજી 5 રૂપિયા કે આટલું સાંભળી લીધું તોય મારી સામે બોલે. મમ્મી તો ભાભી એમ બિચારા કોઈને મળે નહીં. બિચારો નથી મેં બધું સાંભળી લીધું. ઈ તો વયો ગયો. કેવો વિચિત્ર નંગ છે આ, ખબર પડતી નથી આ ગાંડો છે કે પછી કેવો માણસ છે ખબર પડતી નથી. આવા દે તારા ભાઈને. કોણ હતું આ? મને નથી ખબર. હમણાં હું વાત કરતી હતી? ઈ તો ભિખારી છે ભીખ માંગતો તો એમ કહેતો હતો કે તમારા ઘરમાં જે કઈ ખાવા હજી તમે રવિના બેન ખોટું ન બોલો. તમારા ભાઈ આવે ને પછી વાત. મેં બધુંય મારા સગા કાને સાંભળી લીધું તોય હજી ખોટું બોલો છો? ભાભી તમે સમજો હું તો કઈ સમજતી નથી એવું કઈ હજી હમ બોલો છો હે? આટલું કર્યા છતાંય રવિના ભાઈને રેવા દ્યો મારો માં. મારવું જ પડે. ભાભી તમે ધારા કર્યા વગર અમારી પર હાથ ઉપાડો. આ કે મારા ભાઈને જાઓ. તને હજી નો ખબર પડે હોય જા અંદર. રખડ ખોટું બોલો આટલું આટલું થાય ઘરમાં તોય ખબર નથી. કાંઈ નહીં તો ઓલો ભિખારી બનીને ઘર લગી પહોંચી ગયો તોય હજી કે કાંઈ નથી. મેં મારા સગા કાને સાંભળી લીધું તોય. આજ તો આવા દે એના ભાઈને પછી કહું. હું પહેલેથી મને ડાઉટ લાગતો હતો હાલતા ને ચાલતા કાંઈક ને કાંઈક બાનું કાઢીને વયા જાય. લાગે આને જ મળવા જતા હશે. આવા દે હજી આવે એટલી જ વાર છે. કઈ જ દઉં હું કરે છે આ. આવી ગયા તમે? શીતલ, હા ઓલો ગાંડો અહીંયાથી હું લેવા ગયો? એ ગાંડો નતો, તો કોણ હતો? એ તમારી બેનનો ઘરવાળો હતો. એ શીતલ, બોલવામાં ધ્યાન રાખજે. તમને ખબર પડતી નથી. પેલા હું અત્યાર લગી કહેતી હતી ને કે દાળમાં કઈ ખાડું છે. એ રવિના બેન હારે બોલતો હતો ને રવિના બેન ને રંગ લગાડવા આવ્યો હતો. કોઈ દી મારી બેનનું નામ તો લેતી નહીં. તો બોલાવો તમારી બેન ને. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હું બોલાવું છું મારી બેન ને. અને તમારી છોકરીને બોલાવો એટલે તમને ખબર પડે કે મારી વહુ કેટલી સાચી છે. બહુ તું ઊંચા અવાજે વાત ન કર. હું પેલા રવિના ને વિનાજ ને પૂછી લઉં છું. પૂછી લ્યો પછી તમને ખબર પડશે. એને ગાંડાને મેં માર્યો એટલે ભાગીને વયો ગયો. આમ તો નથી ભાગી આ ગયો. શાંતિ રાખ. રવિના, એ રવિના, તોય આટલું થયું તોય મારી બેન આટલું આટલું કરે તોય કઈ કેતા નથી. વિનાજ, આયા આવો તમે બે. આ બેઠ બેઠા તું. બેટા તું અહીંયા આવતી રે. તારા ફઈને ન્યા બેહવા દે તારા પપ્પા આગળ. જા સાવ રવિના ભાઈને આ બેસી. 2000 રવિના અહીંયા. ના ના ભાઈ હું પીવું બોલો ને. આજે તારા ભાભી કે છે સાચી વાત છે? હું કીધું ભાભીએ? તું જ કે ને? મને નથી ખબર હું કહેતો ભાભી. હમણાં આવ્યો તો એ કોણ હતો ઓલો ગાંડો? તું બોલ માં કાય. મારે તારા મોઢે સાંભળવું છે. મારે તારા ભાભીના મોઢે નથી સાંભળવું મારે. હા ભાઈ તમે જે કહ્યું એ સાચી વાત છે. કેમ સાચી વાત છે એટલે? ભાઈ હું સાચું કહું છું કે ખોટું નથી કહેતી. હું છોકરાને બહુ પ્રેમ કરું છું. એટલે તે મને અંધારામાં ત્યાં રાખ્યો મને કા? ના ના ભાઈ એવું કઈ નથી હું તમને કહેવાની જ હતી.
પણ એવો વાર જ ન આવ્યો, હું કરું? તારી ભાભી મને કહેતી હતી ત્યારે હું માનતો નહોતો, હું તારી બાજુ ખેંચતો હતો ને તે મને અંધારામાં રાખ્યો. તને શરમ નથી થતી તને? અને ઈ તે કેવો હાવ લંગુર જેવો છોકરો હતો, જોયો તમે? ભિખારીના કપડા પહેરીને રંગ લગાડવા આવ્યો હોળીનો. તો ઓલો જે મને ભટકાણો ઈ જ છે ને? હા, ઈ પોતે જ તે. અને એની હારે બોલે છે ને રોજ બાના કાઢી કાઢીને બહાર મળતા હોય તો તમને શું ખબર? હે અરે તારે એક પણ વાત તારી સાંભળવી નથી. આ તારા ભાભી મને કહેતા હતા ત્યારે તારા ભાભીની વાત હું માનતો નતો ને હું તારી બાજુ ખેંચતો હતો ને તે મને વિશ્વાસઘાત કર્યો તે. ભાઈ હું તમને પગે લાગુ, હું તમને કહેવાની જ હતી હંધુઈ, પણ એને હું ટાણું જ ક્યારેય ન આવ્યું. અને તમે જેવું સમજો એવું નથી, હું તમને હંધી વાત કરવાની જ હતી. હું મેં તને કેટલી લાડકોટ છે તને ઉજરી છે, મેં તો આપણા મા બાપની કોઈ દી તને મેં ખોટા આવવા દીધી છે? ભાઈ તમે જેવું સમજો ને એવું નથી. ઈ છોકરો મને બહુ સાચવશે. હજી તારે માર ખાવો છે? હવે આટલું સાંભળાય નહીં, હવે બધે જવાનું બંધ કરી દેવાય. કોલેજ નિશાળ ભણવાનું બેન પડી બધું બંધ કરી દો. શીતલ, આજ પછી આ ઘરની બહાર ન નીકળવી જોઈએ. જો હવે એ ઘરની બહાર નીકળીને તો તારો પણ વારો કાઢી નાખીશ. પછી મને તું કહેતી નહીં. હું તો પહેલેથી જ કહેતી હતી પણ તમે માનો નહીં કોઈ. હવે આ ક્યાંય પણ એને જવું હોય તો તારે અને મીનાજને બેને હારે જવાનું ને એકલી ક્યાં જવાની જવાની. હવે કોઈ દી આવું કર્યું ને તો વારો કાઢી નાખી તારો હું. હા ભાઈ હું ક્યાંય નહીં જતો. હવે હાલો અંદર. હવે લઈ જાય ને ઘરમાં. આટલું કમાતે પણ કેટલો મેં મારી બેન ઉપર વિશ્વાસ કર્યો તો અને મને મારી બેને વિશ્વાસઘાત કર્યો. મેં આવું કોઈ દી વિચાર્યું પણ નહોતું કે મારી બેન આવું કરશે. પણ હવે છે ને એની મારે બહુ ધ્યાન રાખવું પડશે. એને ઘરની બહાર એને ક્યાંય પણ નહીં જવા દઉં. હવે બોલીને કઈ ફાયદો નથી. ગામમાં 4 જણા સાંભળે તો આપણી આબરૂ હું. હવે જે થયું એ જવા દ્યો અને બીજી વાર ધ્યાન રાખજો. આની ઉપરથી છોકરી શું શીખે? હવે છોકરીને જવાનું બંધ, ઘરે બેસીને ભણાવો. શીતલ, હવે ક્યાંય પણ એકલી બહાર જાવી ન જોઈ, બરોબર? ક્યાંય એને જવાનું કે તો તારે અને મીનાજને તઈને એને હારે જવાનું, એને એકલી ક્યાંય નહીં જવા દેવાની. હા બાપા, મને તો ખબર જ છે ને. હવે બધું બંધ કરો અને હાલો જમવા આવે. આવું તો હાલો. પહેલા જ રાખવાનું છે.